આ જો ટીવી જોતો જોતો ઢોસા ખાય છે. હવે જો આપણે દાળ કરીને કે તૈયાર. તો હવે જો આપણે ઢોસા થઈ જશે તૈયાર. કેટલે લીધો? હપ્તે લીધો. ટ્રેનિંગ જોવા આવી છે કે તમારે જોવું હોય તો ના ના તું લાઈક શેર ફોલો કરવાનું કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેમ છો ફેમિલી, કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે તો મસ્ત મજાના ઉઠી ગયા છે, થઈ જશે રેડી. અને આજે આપણે બનાવવાના છે ઢોસા. ફાઇનલી આપણે જે મામાને ઘરે હતા ત્યારે ઢોસા બનાવ્યા હતા, તેવું આપણે બનાવવાના હતા. તો આજ બનાવવાના છે. તો અત્યારે લગી દળાતું હતું, જો આ ખીરું બનતું હતું. આમાં ચોખા ને દાળને બની નાખ્યું છે. કેરું દળતા હતા, જો એટલું બધું બગડ્યું છે. મિક્સરમાં દળતા હતા ને તે હમણાં બનાવ્યો છે મસાલો. અત્યારે ખાલી જો ખીરું દળી મેકી દીધું છે ચોખા અને દાળનું. તો કેદું આપણે બનાવવાનું હતા, મેં કીધું આજ બનાવી નાખ્યું. એટલે મારી મમ્મી કે આજ બનાવી નાખી. તો આજ ફાઇનલી બનાવવાના છે. મામાને ઘરે હતા ત્યારે બનાવ્યા હતા, તેઓને બનાવવા જ નહોતા. તો આજ બનાવશે. કેદું અમે કહેતા હતા બનાવ ત્યારે આજ માઇન્ડ બનાવ્યા છે. રોજ એમ કહેતા કાલ વાત, રાતે પલાળવાનું હોય ને, રાતે પલાળતા રોજ ભૂલી જાય. પછી એમ કે કાલ વાત રોજ પલાળતા ભૂલી જાય કે કાલ વાત પલાળતા ભૂલી જાય. એટલે પછી એમ કે કાલે વાત. આ જો જ્યુસ બનાવે છે બિલાનું, ગળાતું છે નહીં કંઈ કેરનો કરે છે એવું. હવે જો જાંબુડા આવી જશે આપણે. કેટલા એવા વધ્યા અહીં જા બધા. જો આપણે બનાવવા હાટું શું કહેવાય, ઢોસા બનાવવા હાટું આપણે બટેટા બાફા મૂકી દીધા છે. આજ મામા નહીં મારી મમ્મી બનાવશે ઢોસા. તેથી મામાએ બનાવ્યા હતા. કાં હરકું બનાવજો હો, હરકું બનાવજે. સીટીયું બહુ વાગે છે. આપણે જો આપણને જો સુધારવા આપી દીધું છે એટલું. ડુંગળી, ટમેટા, મરચાં યા મશીનમાં સુધારવાનું છે. આનું મરચાંનું છે ને આમાં, અને ઓલા કટકા થઈને એ મશીનની અંદર આ બેને કરવાનું છે. તો ચાલો એ કરી નાખ્યું આપણે. તો હવે આપણે પાસે જો બધું સુધારી નાખ્યું છે. તો બધું આપણે સુધારી નાખ્યું. આનથી આપણે આ બે કરી નાખ્યું, અને આનથી કરી નાખ્યું છે કટરથી. સૂંદો કરી નાખ્યું મરચાંનો, ઓલા બેને કટકા કરી નાખ્યા છે ડુંગળીના. તો ચાલો દઈ દેવી આપણે અંદર. હવે પાછું આપણને જો બટેટા ફોલવાનું કામકાજ આપી દીધું છે. માઇન્ડ એક સુધારીને જે માઇન્ડ એક સુધાર્યું એ પાછું બટેટા ફોલવા આપી દીધા. એક તો પાછા ગરમા ગરમ કેટલા છે જે ઉતાર્યા જ છે. તો હમણાં ઠરી જાય એટલે આપણે ફોલ નાખવી બટેટા. બીજું હું જો આપણે પાછા ફોલ નાખ્યા છે બટેટા. હવે એના કટકા કરી નાખીશું નાના નાના મસાલો બનાવવા માટે. આની અંદર કરી નાખી. ચાલો કટકા કરી નાખવી બટેટાના. જો આ બાજુ આપણે વઘાર બનાવ્યો છે દાળમાં નાખવા માટે. એમાં નાખ્યું છે, હું નાખ્યું છે રાઈ, જીરું, વઘાણી, ડુંગળી, ટમેટા, મરચાં અને મીઠો લીમડો એવું બધું નાખીને વઘાર કરે છે. હવે એ વઘાર પછી આપણે આની અંદર નાખી દે છે દાળની અંદર. હવે તો આપણે દાળ કરી નાખી તૈયાર. વઘાર નાખી તો દાળ કરી નાખી છે તૈયાર. હવે ઘડી ઉકળવા દે છે. નાને દાળ પીવી છે એ તો થાય છે. હો દાળ ઘડીક રહીને પીવાની છે. હવે છે ને શાકના બટકા કરતા એટલે શાક વગર નાખ. હા, બટેટાના બટકા કરી નાખ્યા છે. તમારે હવે શાક કરી નાખશે. તો હવે જો આપણે ઢોસા થઈ જશે તૈયાર. જો અત્યારમાં પેપર બનાવે છે. આમે જો ઓલું છે આપણે મસાલો બનાવી નાખ્યો છે. વઘાર કરીને નાખી દીધા બટેટામાં. આપણે કટકા કર્યા હતા ઈવડે. આ બાજુ અડધા જમવા કરણની બધા બેસી જશે જમવા. આમે દાદા બેસી જશે જમવા. કરણની તે અંદર જમે છે ટીવી જોતા. આ જો ટીવી જોતા ઢોસા ખાય છે. ઢોસા કેવા બન્યા? હે કેવા બન્યા? હે ઈ હું આમ મેં બનાવ્યો. કેવા લાગ્યા? મેં બનાવ્યા કેવા લાગ્યા? નથી જવું. ત્રણ તો ઢીસી ગયો ઢોસા. ત્રણ ખાઈ ગયો. બોલો, ત્રણ ખાઈ ગયો છે. આ ચોથો ખાય ના, ત્રીજો ખાશો ને? ત્રીજો ખાશો ને? ત્રીજો ખાઈ છે આ ઢોસો. હમણાં હું પણ બેસી જાય જમવા. હવે જો આપણે પાછા જમવા બેસી જશે. ઢોસો બોસો ચાલો, આપણે પણ ઢોસો ખાઈ લેવી ટીવી જોતા. ચાલો જમી લેવી આપણે પણ. તો હવે જો આપણે પાસે જાગી જશે એવી, કારણ કે જમીન ડાયરેક્ટ આપણે હોઈ જ જતા. અને જાગ્યા તે ડાયરેક્ટ હવા 4 થઈ જતા. પછી ડાયરેક્ટ મોટું ધોયું, માથું વળ્યું તે ડાયરેક્ટ થઈ ગયા હવા 5. અને કરણભાઈ તો કે અરુના વીએ જ ગયા છે રખડવા. 4 વાગે વીએ જ હતો, એ જ આવ્યો જ નથી. તો ચાલો આપણે પણ બહાર આટો મારવા જાવી. તો આપણે પાછા બહાર વી આવ્યા છે. અને કટપ્પાભાઈને દડો મળ્યો છે. લીધો કેટલે લીધો? હપ્તે લીધો. શું કરવાનું હોય? હપ્તે દડો લીધો. હપ્તે કોણ આપે? હે હપ્તે કોણ દડો આપે? તો કે મારે નથી લેવો. મારી પાસે એ દડો એક તો ભગવાનની દયાથી. હા જો આ બધા રોડ વચ્ચે બેઠા છે.
નંબર પ્લેટ નંબર પ્લેટ આવી ગઈ તો નંબર પ્લેટ આવી ગઈ 50 50 એક 50 નંબર જીરો નહીં ગણો ખાલી 5 જ ગણો છે. તો ઊંધો રાખો આમ ઊંધો એટલે જે 0 આગળ જ. હા હવે 5 થઈ ગયા 50 ના 5 રેડી. 5 બે બાજુ સરખો રહે એટલે તું ઊભો થઈ જાય ગાડી વાળો ચડાઈ દે માથે. ટ્રેક્ટર આવશે હોય હું જોઉં પરેક નથી આમાં. હા રમેશ છે ને આ કટપ્પા ભાઈ આ બાજુ એકલા બેઠા છે ડિપ્રેશનમાં છે. દડો નથી દેવો ઘડીક તું પાછ મારશો ઘડીક પાછા લઈ જાશો. ગ્રેની જોવા આવી છે તમારે જોવું હોય તો ના ના તું લાઈક શેર ફોલો કરવાનું કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો નો આવડું આ દબી દેજો જે દબાવું હોય એ દબી દેજો પણ છે ને કાઈ નો કરવાનું તો તમે કોમેન્ટ કરી દેજો મારા આ બસ આનેલા ભાઈ માથે પડી હું. આ કરી દેજો હવે મારે વાલા હા જા હા જા અને કાર્તિક લો આયા પેલા બારી ભૂલ છે એટલે ગ્રેની તમે ગોપાલ જોતાની હો નહીં જોઈ જા જા તો એના જા ગ્રેની જોવા જઈશ હા પછી બીવડાવે આપણને બીવડાવે પોતે બીતા હોય હશે વાત ને એ પોતે બીતા હોય ને તો અમને બીવડાવે એ ગ્રેની છે રાતના 12 વાગે આવે એમ હા આપણને બીવડાવે પોતે બીવે આમ એક વાગે સુધી બેઠો હોય એ બસ. કઈ તો હવે પાછા આપણે જો ઘરે પોગી જશે અને આ જો આપણે ટીવી જોવા બેસી જશે હારે જો આ ટીવી જોવે છે અને આપણે જમવાનું પણ થઈ જશે તૈયાર તો હમણાં આરતી મંદિરની થઈ જાય પૂરી ત્યારે પછી જમી લેવી આપણે અને ત્યાં સુધી આપણે જોઈ લેવી ટીવી. તો હવે જો આપણે પાસે જમીન બહાર વી એવા છે અને આપણે કથા કરવા બેસી જશે. બાલાભાઈ તો ગુલ્ફી ખાતા ખાતા વી એવા છે. બાલાભાઈ તમે જમી લીધું. આ બધું કટ્ટાપા આવી જશે. એ તો ડિપ્રેશનમાં જ છે. હા ડિપ્રેશનમાં છે ડિપ્રેશનમાં. આ બાલાભાઈ તે ગુલ્ફી ખાતા ખાતા હા ક્વોલિટી ખાઈ છે અને આપણે અત્યારમાં કથા કરવા બેસી જશે. એના છોટા ભાઈ આ ગયા હે વી કરી દીધું છે. તો હવે આપણે કથા કરી નાખવી અને આજનો લોગ આપણે પૂરો કરવી છે. કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. આશા કરું છું કે સારો લાગ્યો હશે ને ગમ્યો તો એને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવા લોકો થેન્ક્સ ફોર વોચિંગ બાય.